સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેરાડી ગામમાં ગટરનું પાણી લીકેજ થઈ ખેતરોમાં પહોંચતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા 7 વર્ષથી ખેરાડી ગામથી જોરાવરનગર તરફ જતા રસ્તાના ગટરનું પાણી તેમજ કેનાલનું પાણી વહી જાય છે। આ સમસ્યાને લઈને ખેડૂતોએ અનેક વખત તંત્રને રજૂઆત પણ કરી છે, છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। તો આ અંગે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। અધિકારીના જણાવ્યા મુજબ આ સમસ્યાને આયોજનમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે, જેને લઈને થોડો સમય આ સમસ્યાનું નિરાકરણ મહાનગરપાલિકા કરશે। માર્ગમાં ઢીસણામાંનું ગટરનું પાણી ગંદુ પાણી જાય, ખેતરમાં પણ ઊભું રહેવાતું નથી અને પાક લે એવી કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। અમારે અહીંયા ટ્રેક્ટર લાવવું હોય, કોઈ મજૂર લાવવા હોય તો પણ અહીંયા ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે। ખેતર સામેનું પડતર એ ભાઈએ મૂકી દીધું છે અને મારે પણ હવે ખેતર ખેડવા માટેના સાઈડના કોઈ ખેતરમાંથી આવવા દેવાવાળા કોઈ છે નહીં, અને કારણ કે ખેતરવાળા તે ક્યાંથી આવવા દે? દર વખતે એમના ઊભા પાક હોય છે, એમાં કઈ રીતે મારે અહીંયા આવવું? કાયદેસર રીતે પડતર જેવી થઈ જાય છે અને ક્ષારનું પ્રમાણ આગળ વધતું જાય પાણી ભરાવાથી। આનો કંઈ નિર્ણય આવતો નથી। ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે, ઘણી રજૂઆત કરી। નિગમવાળા કે તમે મહાનગરપાલિકા પાસે જાઓ, નર્મદા નિગમ એમ કે છે, મહાનગરપાલિકા કે તમે નિગમમાં જાઓ। આમાં કઈ જગ્યાએ જવું? આમાં આ નર્મદા કેનાલના કાંઠે આવેલું અમારું ખેતર છેલ્લા 10 વર્ષથી ખારના રૂપમાં તબદીલ થઈ ગયું છે, એટલે અમારે ખેતીમાં કાંઈ પણ ઉપજ આવતી નથી। અત્યારે આ જમીનમાં અમારે હાવ એટલે હાવ પડતર રહે। આ સરકારશ્રીને ઘણી વખત અમે નિવેદન આપ્યા છે। અમારી સમસ્યા એ છે કે છેલ્લા 7 વર્ષથી ખેરાડી ગામના જોરાવનગરના માર્ગનું પાણી, ગટરનું તથા નર્મદા લીકેજનું પાણી જોરાવનગરના માર્ગે વહે છે। અમે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત બધી જગ્યાએ કરી છે, છતાંય કોઈ આનું નિરાકરણ આવ્યું નથી। તો આનું યોગ્ય નિરાકરણ આવે એવી આપ શ્રી સાહેબને नम्र विनती है। जो अभी हमारे संज्ञान में आया है खेराली ग्राम में जो ओपन कैनाल आ रही है, तो उसका सलूशन है कि जो हमने अभी जैसे माना ये लगभग 7-8 साल से पुराना इशू प्रॉब्लम है, जो अभी हमारे महानगर पालिका हुई है पिछले साल, तो ये आयोजन में ले लिया गया है। खेराली ग्राम जैसे 5 गांव हैं और खेराली गांव से लेते हुए और भी जो पूरे ग्राम सभा में सुरेंद्रनगर में है, तो आयोजन में लिया गया है और कुछ समय में जल्दी से ही वो काम चालू होगा, तो उसमें उसको कंप्लीट करा दिया जाएगा। परमानेंट सोल्यूशन उसका उसी में है कि जो हमारा काम आयोजन में है उसी के थ्रू काम अपना कंप्लीट हो जाएगा। मुश्किल से 7-8 महीने मैक्सिमम को ज़्यादा लगेंगे, तो काम चालू होगा तो हो जाएगा, नो इशू।